તાન ધીરું હાલવું પડે લહરીને સિંગ થાય તો રામ રામ ડાયરાને તો મિત્રો આપણે અહીંયા આવી ગયા છીએ અહીંયા વરસાદ ગાજે છે મિત્રો સાવજ ની ગોળે તો ઓલું કૂતરું જો મિત્રો તાને વરસાદ આવ્યો અને આમ જો ખેતરમાં પાણી ભરાઈ ગયા છે હું તો અહીંયા રમવા આવી ગયો કાંટો લાગ્યો મિત્રો આપણે માટા મારીએ છીએ આ ભેહું તો કે એને ખાડો ભરાઈ ગયો કે આ અમારે શું થયું અને મિત્રો અત્યારે મંધર પાછો થયો છે અત્યારે આપણે તડકે આવી ગયા ગ્રીઝ પાછું આદરું આવે છે તો મિત્રો આપણે મેળી પર ચડી જઈએ તો હું મેળી પર ચડું છું હાલો મિત્રો ઓ મિત્રો આમ તો જો કાળું કાળું થઈ ગયું છે તો પૈસો કેમેરો કરીને બતાવું તમને જો મિત્રો આમ કાળું કાળું થઈ ગયું છે બધું તો પાછું માથે આવે છે એટલી સાઈડમાં છે ને પછી આ બાજુ થાવ ખુલ્લું થઈ ગયું આ સાઈડ જો હાવ ખુલ્લું તો કાળું કાળું થઈ ગયું છે મિત્રો ને પાણી ભર્યું છે તો હવે મિત્રો આપણે એને ઓલી મરસીનો રોપ કર્યો ને એ વાવવો છે આપણે પારો કર્યો છે તો હવે આપણે મિત્રો ત્યાં કંઈક રહીને આપણે મરસી વાવ દઈએ અત્યારે હજી પાણી ભર્યું રહી ફૂંકાય એટલે પછી વાવ દઈએ તો હવે પછી ત્યાં મહિલા મરસી પણ આવી ગયા છે ને અહીંયા મરસી આને આપણે વાવવાની છે તો હાલવાને ઉપાડીએ આપણે મિત્રો ધીરે ધીરે ઉપાડીએ આખું ઉકળી રહે આખું એટલે તૂટી રહે તો મિત્રો જો આપણે એટલી હજી ઉપાડી લીધી જોઈએ ઉપાડશું હાલો તો હવે આપણે જઈએ જો મિત્રો અહીંયા આપણે એટલી મરસી લઈને આવતા રહ્યા છીએ તો હવે આપણે દાંતેડાને ખાડો કરીને વાવતા જઈએ તો અહીંયા ઝીણી ઝીણી એટલે મિત્રો બે વાવ દઈએ પહેલાં તો તો મિત્રો હું પેલા એને બધા ખાડા કરી લઉં પછી આપણે આ બધી વાવ દઈએ જલ્દી જલ્દી તો મિત્રો લગન ખાડા થઈ ગયા છે પગમાં બૂટ પહેરાવી ગયા અને હવે મિત્રો આપણે વાવ દઈએ મરસી આ લગન તો મિત્રો મરસી ઘેટી આપણે પાસે પડી લઈ લઈએ થોડી થોડી લઈએ મિત્રો આપણે તો મિત્રો હું પેલા હું લગન મરચી વાવ લો આપણે બધે આપારે બધે વાવવાની છે તો એટલી વાવીને પછી આપણે મળીએ મિત્રો આપણે મરચી વાવ લીધી છે જો મિત્રો અહીંયા વાવી આપણે થોડીક વાવી જગ્યા હતી તો આપણે આમ પેલા વાવતા હતા અહીંયા જો અહીંયા આમ બધે વાવી છે મિત્રો અને મિત્રો વરસાદ આવ્યો તો જે વાવી લીધી વરસાદ આવી ગયો આમ જો મિત્રો હવે સોટી ગઈ છે મસ્તીની આમ થઈ ગઈ જો તો મિત્રો આપણે આમ જઈએ ખેતરમાં પાણી ભરાણું છે આપણાની બીજાના તો હવે તો આમ છે બધા મરચી ઉગી ગઈ સોટી ગઈ છે અને હવે આપણે આમ જઈએ આમ ખેતર ધારાઓની મરચી છે મિત્રો આ રસ્તાને ધોઈ એકદમ જામી ગઈ છે તને ધીરું હાલવું પડે લહરીને સિંગ થાય ન કરતો તો આપણે જઈએ મિત્રો વરસાદની અડાય નમી ગઈ હાવ
તો જો મિત્રો અહીંયા પાણી ભરાઈ ગયું છે, એટલો વરસાદ હોય તો હવે આપણે હોવાય એવું થઈ જાય મિત્રો ખેતરમાં. જો માંડવી ઉગી ગઈ અને અહીંયા જો પાણી ભર્યું છે, એટલું પાણી ભરાઈ ગયું. તો દરિયા જેવું નહીં પણ નદી જેવું તો થઈ જ ગયું, ડેમ તો ડેમ જેવું થઈ ગયું. હવે પાછા આપણે આમ ભાગીએ ખેતરમાં. બધી ઢેફા ભાંગી ગયા, ઢેફા હતા ભાંગે નહીં, નહોતા જ ભાંગી જાય ને ઢેફા. તો પાછો આમ ભાગ્યો આમ મિત્રો, આમ ધુવાળા જેવું કાંઈ છે ફરતી કોઈ રામ અને શું કહેવાય છે કોમેન્ટ કરી દેજો. તો આપણે આગળ જઈએ મિત્રો. અને શું કહેવાય, લાકડું કહેવાય. પાણી ભરાઈ ગયું. લે મિત્રો લ્યો મિત્રો પાણી. મિત્રો વાળ સેટ કરી લો. સેટ થઈ ગયા લાગે છે, ખાસી કરી લો. હવે કાંઈક રેડી. અને હવે આપણે આમ જઈએ અને અહીંયા જો મિત્રો આપણો કૂતરો બાંધો છે, પાણી પડ્યું. અને મિત્રો હવે આજનો આપણો દેશી બ્લોગ અહીંયા પૂરો કરીએ. બાય બાય.